નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ છે રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 30। તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયો શરૂ કરતા પહેલાં આ જરૂર જુઓ, જો મિત્રો તમે આવનારી પરીક્ષા માટે ગુજરાતીની ઘણી બધી પીડીએફ બુકો ડાઉનલોડ કરવા માંગતા હોય તો ટાઈપ કરો ગુજરાતી ટિપ્સ અને સર્ચ કરો। ત્યારબાદ તમને અહીં વેબસાઇટ મળશે, એના ઉપર ક્લિક કરો। ત્યારબાદ અહીં 3 ડોટ ઉપર ક્લિક કરો તો તમને અહીં ફ્રી પીડીએફ બુકનું ઓપ્શન મળશે, એના ઉપર ક્લિક કરો તો તમે અહીં જોઈ શકો છો બેસ્ટ 25 ગુજરાતી પીડીએફ બુક, એના ઉપર ક્લિક કરો તો તમે અહીં આવનારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યની ઘણી બધી પીડીએફ બુક્સ ફ્રીની અંદર ડાઉનલોડ કરી શકશો। તો ચાલો શરૂ કરીએ। તો પત રાખવી એટલે ટેક રાખવી, પતી જવું એટલે અંત આવવો, પથ્થર ખાંડવી એટલે હેરાન કરવું, પથ્થરો નાખવો એટલે વિઘ્ન ઊભો કરવો, પથારી કરવી એટલે સુવા માટેનું પાથરણું, પથ્થર થવું એટલે કઠણ થવું, પથ્થરની છાતી હોવી એટલે કઠણ છાતી હોવી, પનીર ચડાવવું એટલે ખુશામત કરવી, પરણે તેના ગીત ગાવા એટલે સમય પ્રમાણે વર્તવું, પ્રસાદ આપવો એટલે માર મારવો, પરસેવો ઉતારવો એટલે ઘણી સખત મહેનત કરવી, પલટો મારવો એટલે ફરી બેસવું, પલીતો ચાંપવો એટલે આગળ લગાવવી, પલ્લું ભારે થવું એટલે ખૂબ વજન વધવું, પવન કાઢી નાખવો એટલે મિજાજ ઉતારવો, પવન ચલાવવો એટલે ફેશન શરૂ થવી, પવન લાગવો એટલે સોબતની અસર થવી, પશ્ચિમમાં સૂરજ ઉગવો એટલે અણબનાવ બનવો, પહાડ ઉઠાવવો એટલે ભારે કામ પૂરું કરવું, પહેલ કરવી એટલે આગેવાની લેવી। તો મિત્રો, આ હતા રૂઢિપ્રયોગો અને કહેવતોના ભાગ 30ના કેટલાક રૂઢિપ્રયોગો અને કહેવતો। તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।